તમારા બધાનું સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા સાથે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સરસ હશો અને સારી રીતે આ યોગા ક્લાસને ફોલો કરી રહ્યા હશો. જો તમે આ જર્નીને એન્જોય કરી રહ્યા છો અને તમને મજા આવી રહી છે તો કોમેન્ટમાં બહુ બધા અમને હાર્ટ મોકલો. આઈ વોન્ટ ટુ સી લોટ ઓફ હાર્ટ્સ. ઓલરાઈટ, તો આજની આપણી જે થીમ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ થીમ છે. આજે આપણે શોલ્ડર અને અપર બોડીના ફ્લેક્સિબિલિટી ઉપર કામ કરીશું. અપર બોડીની ફ્લેક્સિબિલિટી પર તો કામ થશે, પણ સાથે સાથે આપણે ઓવરઓલ બોડીના વોર્મઅપ ઉપર પણ કામ કરીશું, પણ મેજોરિટી ફોકસ આપણે શોલ્ડર અને અપર બોડી પર રાખીશું. તો તમે તૈયાર છો આજના અભ્યાસ માટે? શરૂ કરીએ આજની પ્રેક્ટિસ. યસ, તો આપણી જગ્યા ઉપર બેસી જઈએ. જો તમે નીચે ના બેસી શકતા હો તો તમે ચેર ઉપર ક્યાં તમારા પલંગ ઉપર બેસી શકો છો. આંખો બંધ કરી લઈએ, બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ, આકાશની તરફ. ચહેરા પર એક સ્મિત સાથે ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને અનુભવ કરીએ. આપણા મનને શરીર અને શ્વાસ સાથે જોડી લઈએ અને આંખો બંધ જ રાખતા પૂર્ણ યોગિક શ્વાસનો અભ્યાસ શરૂ કરીએ. તમે તમારો જમણો હાથ તમારા સ્ટમક ઉપર અને ડાબો હાથ તમારા ચેસ્ટ રીજન ઉપર રાખી શકો છો. અને હવે ધીરે ધીરે લાંબા ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરીએ. ધ્યાન રાખીએ, શ્વાસ ભરતા આપણે આપણા પેટને ફૂલાવીએ છીએ અને શ્વાસ છોડતા પેટને અંદર ખેંચીએ છીએ. ફરી વખત શ્વાસ ભરીએ, પેટને ફૂલાવીએ, આપણી છાતીના ભાગને ફૂલાવીએ આગળની તરફ અને શ્વાસ છોડતા અંદરની તરફ. ફરીવાર શ્વાસ ભરીએ, પેટ ફૂલાવીએ, છાતીના ભાગને ફૂલાવીએ, ખભાને ઉપર લઈ જઈએ. આ વખતે કોમ્બિનેશન ઓફ એબ્ડોમિનલ બ્રીધિંગ, થોરાસિક બ્રીધિંગ અને ક્લેવિક્યુલર બ્રીધિંગ. આ જ પૂર્ણ યોગિક શ્વાસનું કોમ્બિનેશન છે. ધીરે ધીરે શ્વાસ છોડીએ, ચાલુ રાખીએ. શ્વાસ ભરીએ, પેટ ફૂલાવીએ, આપણી પાંસળીઓને ફૂલાવીએ સાઈડની તરફ, છાતીના ભાગને આગળની તરફ લઈ જઈએ, ખભાને ઉપર લઈ જઈએ, ચહેરા ઉપર સ્માઇલ રાખીએ. ધીરે ધીરે શ્વાસ છોડીએ, નાભીને અંદર ખેંચી લઈએ અને પૂરેપૂરો શ્વાસ બહાર છોડીએ. ફરી વખત શ્વાસ અંદર, પેટને ફૂલાવીએ, આપણી પાંસળીઓને ફૂલાવીએ સાઈડની તરફ, છાતીના ભાગને ઉપર, સાઈડ ઉપર, ખભાને ઉપર લઈ જઈએ. ચાલુ રાખીએ. 100% આપીને પૂરી સજગતા સાથે કરતા જઈએ. બધાએ જ કરવાનું છે, ધ્યાન નહીં કરીએ. શ્વાસ છોડીએ, વિશ્રામ કરીએ. છેલ્લા 2 રાઉન્ડ કરીએ આપણા પોતાની શ્વાસની ક્ષમતા અનુસાર. ચાલુ રાખીએ. પૂર્ણ યોગિક શ્વાસ આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે, આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરે છે, શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલ્સને રિલીઝ કરી દે છે, મન શાંત કરે છે. ચાલુ રાખીએ. આપણી લંગ કેપેસિટીને વધારે છે, વધુ માત્રામાં ઓક્સિજન મળે છે આપણે. આ રાઉન્ડને પૂરો કરીએ અને શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. પૂર્ણ યોગિક શ્વાસથી આપણા મન ઉપર જે સકારાત્મક પરિવર્તન થયું છે તેને જાણી લઈએ.
ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આપણી આંખો ખોલી શકીએ છીએ. ઓલરેડી ફિલિંગ કામ એન્ડ કમ્પોઝ. મન શાંત અને સ્થિર થઈ ગયું એવું લાગી રહ્યું છે. વેરી ગુડ. સો એક સુંદર જ્ઞાન છે પતંજલિ યોગ સૂત્રમાં. મહર્ષિ પતંજલિ કહે છે યમ નિયમ, અને નિયમની અંદર એમણે કહ્યું છે સંતોષ. યુઝ્યુઅલી આપણે સંતોષ એટલે એવું સમજતા હોઈએ કે આપણે જે જોઈતું હોય એ પ્રાપ્ત થઈ જાય અને આપણે ખુશ થઈ જઈએ એટલે આપણે સંતોષમાં છે. પણ સંતોષનો એક ડીપર મિનિંગ એ છે તૃપ્ત રહેવું, બીઇંગ કન્ટેન્ટ. ભલે મને મળ્યું કે ના મળ્યું પણ હું તૃપ્ત છું. કેમ કે તૃપ્ત જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે આપણને પરમ આનંદનો અનુભવ થાય છે, સાચા આનંદનો અનુભવ થાય છે. આ આનંદ બીજી કોઈ વસ્તુમાં આપણને અનુભવ નથી થતો. અને જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને આ તૃપ્તિનો અનુભવ થાય છે, આ સાચા આનંદનો આપણને અનુભવ થાય છે. આપણું મન હંમેશા ફેવરિશ રહે છે બહારની પરિસ્થિતિમાં. એવું કહેવાય છે કે મન હંમેશા ભટકતું રહે છે, બહિર્મુખી રહે છે, રાઈટ? પણ જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ તો આ બહિર્મુખી મન જે છે અને જે ફેવરિશ છે એને યોગ અટકાવી દે છે અને એને અંતર્મુખી કરે છે. અને ત્યાં તમને તૃપ્તિનો આનંદ થાય છે, ત્યાં તમને સાચા આનંદનો અનુભવ થાય છે. તો આ સુંદર જ્ઞાન સાથે આજના સેશનનું આપણે શરૂઆત કરીશું. આપણી જગ્યા ઉપર જ બેસી રહીશું અને હવે આપણે પેન્ડુલમની જેમ શરીરને લેફ્ટ અને રાઈટ મૂવ કરાવીશું. સરસ વોર્મઅપ કરીએ બેઠા બેઠા. લેટ્સ બિગિન. રાઈટ અને લેફ્ટ. તમારા ઓપોઝિટ હેન્ડને સ્ટ્રેચ કરીએ. શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર. શરીર પેન્ડુલમની જેમ હલી રહ્યું છે પણ મન જે છે એને સ્થિર રાખવાનું છે. આપણે જેટલું આપણા શરીર ઉપર કામ કરીએ છીએ એટલું આપણા મનને આપણે સ્થિર રાખી શકીએ છીએ. ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણે ટ્વિસ્ટ કરશું, રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ, રાઈટ લેફ્ટ. શ્વાસ ભરીએ વચ્ચે, શ્વાસ છોડતા રાઈટ સાઈડ, શ્વાસ ભરીએ વચ્ચે, શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ, રાઈટ અને લેફ્ટ. હવે રાઈટ જઈએ અને થોડું વધારે ટ્વિસ્ટ કરીએ. ધીરેથી વચ્ચે આવીએ. લેફ્ટ જઈએ અને થોડું વધુ ટ્વિસ્ટ કરીએ કમર. ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણા બંને પગને સીધા કરીને દંડાસનમાં બેસી જઈશું. આપણા રાઈટ હેન્ડથી લેફ્ટ ટોને ટચ કરીએ અને લેફ્ટ હેન્ડને પાછળની તરફ સ્ટ્રેચ કરીએ. હવે લેફ્ટ હેન્ડથી રાઈટ ટોને ટચ કરીએ અને રાઈટ હેન્ડને પાછળ લઈ જઈએ. હવે આને થોડું ફાસ્ટ કરીએ. રાઈટ અને લેફ્ટ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડરમાં. હાથને થોડું ઉપર લઈ જઈશું, પાછળ વાળો. વેરી ગુડ. કન્ટિન્યુ. કમરને સીધી રાખીએ. પૂરું ધ્યાન શ્વાસ ઉપર. આપણે થોડી આપણા લિપ્સની ફ્લેક્સિબિલિટીને પણ વધારવાની છે. ઓકે, યુ નો વોટ આઈ એમ સેઇંગ. સ્માઇલ. અને ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે બોટને રો કરીશું. ઓકે, રોઈંગ ધ બોટ. સો દંડાસનમાં બેસીશું. હાથ ઉપર લઈ જઈએ અને એક સાથે હાથને આગળથી પાછળ લઈ જઈએ. નૌક સંચાલનાસ. વેરી ગુડ. શ્વાસ ભરીએ અને છોડીએ. ઇનહેલ એન્ડ એક્સહેલ. કન્ટિન્યુ. હવે રિવર્સ ડિરેક્શનમાં લઈ જઈએ. થોડા આગળ આવી ગયા બોટથી, હવે થોડું પાછળ જવું પડશે. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. થોડું આપણા
ટોઝને બેંગ કરી લઈએ એકબીજાથી. આપણા ઘૂંટણના પાછળના ભાગને થોડું બેંગ કરી લઈએ. હવે થોડું એન્કલ રોટેશન કરીશું 5 વખત ક્લોકવાઇઝ. 1 2 3 4 and 5. રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 5 4 3 2 and 1. હવે ધીરેથી આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને આપણી જગ્યા પર થોડું જોગ કરવાનું શરૂ કરીએ. ટોઝ ઉપર ચાલુ રાખીએ. થોડું હાથને શેક કરી લઈએ. સાઈડની તરફ, સામેની તરફ. શેક 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 શેક. ટ્વિસ્ટ કરી લઈએ. ભલે આપણે શોલ્ડર્સ ઉપર કામ કરી રહ્યા છીએ, પણ આખા બોડીને સરસ વોર્મઅપ કરીશું. એન્ડ રિલેક્સ. ઓકે, હવે આપણે બેલ્ટ લઈ લઈશું આપણી સાથે અને બેલ્ટને આપણે પકડી લઈશું. શોલ્ડરથી થોડું વધારે લેન્થ રાખીએ. ઓકે, તમે જેટલું દૂર રાખશો એટલું સ્ટ્રેચ જે છે ઓછું આવશે અને મૂવમેન્ટ ઇઝી થશે. જેટલું હેન્ડ્સની પોઝિશન નજીક રાખશો એકબીજાને એટલું સ્ટ્રેચ વધારે આવશે અને ઇન્ટેન્સિટી વધી જશે. સો એઝ મચ એઝ પોસિબલ અને જે તમારા માટે કમ્ફર્ટેબલ હોય એ હેન્ડની પોઝિશન પહેલા લઈ લો. પહેલા ઇઝી વેરિએશનથી આપણે શરૂ કરીએ. થોડું દૂર રાખીશું અને એલ્બોને આપણે બેન્ડ નહીં કરીએ. એલ્બો આપણે સીધા રાખીશું. ઓકે, હવે એક્ઝેક્ટલી પાછળ આ પોઝિશનમાં લઈ જઈએ હાથને અને એક્ઝેક્ટલી આ જ પોઝિશનમાંથી આપણે આગળ લાવીએ. કોણીને વાળીશું નહીં, બિલકુલ પાછળ અને આગળ. વેરી ગુડ. પાછળ અને આગળ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર્સમાં. 5 ટાઈમ્સ ચાલુ રાખીએ. 1 2 3. જો તમારી પાસે બેલ્ટ ના હોય તો તમે ઘરમાં ચુન્ની દુપટ્ટો પણ યુઝ કરી શકો છો અને તમે એક સારા બેલ્ટને પરચેસ પણ કરી શકો છો ઓનલાઈન. અને ધીરેથી વચ્ચે. હવે થોડી આપણા હેન્ડની પોઝિશનને ક્લોઝ કરીશું. આપણે શોલ્ડર લેવલ પર લઈ આવીએ. આ વધુ ઇન્ટેન્સ તમને સ્ટ્રેચ આપશે શોલ્ડરમાં. ઓકે, લેટ્સ બિગિન. ઇનહેલ, એક્ઝેલ. 1 2. જો તમારા માટે ડિફિકલ્ટ હોય તો થોડું તમે એક્સપેન્ડ કરી શકો છો હાથને. 3 4. one last time and 5 and relax. ધીરેથી તમે બેલ્ટને નીચે મૂકી શકો છો. ઓકે, હવે આપણે હેન્ડ્સને ડાયગોનલ મૂવ કરાવીશું. બંને પગ વચ્ચે કમરથી થોડું વધારે અંતર રાખીએ. બંને હાથ એકબીજાને નજીક રાખીએ. હથેળી પહેલા આપણા રાઈટ હેન્ડને રાઈટ સાઈડ કોર્નર પર અને લેફ્ટ હેન્ડને લેફ્ટ સાઈડ કોર્નર ઉપર લઈ જઈએ. રાઈટ, તો આ રીતે આપણે રાઈટ હેન્ડ છે એ નીચેની તરફ અને લેફ્ટ હેન્ડ ઉપરની તરફ. યસ, વેરી ગુડ. હવે આ રીતે આપણે 10 વખત હાથને ઓપન કરીશું, ક્લોઝ કરીએ. 1 2 3. જેટલું થઈ શકે એટલું હાથને એક્સપેન્ડ કરીએ. 4. યસ, વેરી ગુડ. 5 6 7 8 9 and 10. વચ્ચે લઈ આવીએ હાથને. હવે રાઈટ હેન્ડને ઉપર લઈ જઈશું રાઈટ સાઈડ અને લેફ્ટ હેન્ડને નીચે લાવીએ. 1 2 3 4 5 6 7 8 9 and 10. Very good. Are you feeling your shoulders? Okay, good. હવે ટાટા બાય બાય સ્ટ્રેચ કરી લઈએ એકવાર. બંને હાથ ખભાના સમાંતર, આંગળીઓ શરીરથી ખેંચેલી રાખીએ. હથેળીને પુશ કરીએ અને સરસ રીતે હાથને રોટેટ કરીએ. આપણા શોલ્ડરથી આપણા આર્મ્સ છે એ રોટેટ થવા જોઈએ, આગળ અને પાછળ. કન્ટિન્યુ.
વેરી નાઇસ. તમારા ખભા તમને થેન્ક યુ કહી રહ્યા છે. વન લાસ્ટ ટાઈમ એન્ડ રિલેક્સ. થોડું શ્રગ કરી લઈએ હાથને. શેક યોર હેન્ડ્સ, ફિંગર્સ. હવે બંને હાથથી એલ શેપ બનાવીએ. આપણે 90 ડિગ્રી એંગલ રાખીશું કોણીની અંદર. હવે હથેળીને એક્ઝેક્ટલી નીચે લાવીશું, શોલ્ડરને મૂવ કર્યા વગર. બસ ખાલી હથેળીને ઉપર અને નીચે 10 ટાઈમ્સ. 2, 3. તમારા એલ્બોની પોઝિશનને ચેન્જ નહીં કરીએ. 4, વેરી ગુડ. 5, 6. ટ્રસ્ટ મી, યોર શોલ્ડર્સ આર વેરી હેપી. 7, 8, 9 and 10 and relax. ફરી વખત થોડું શ્રગ કરી લઈએ શોલ્ડર્સને. અપ એન્ડ ડાઉન, શેક યોર હેન્ડ્સ. ઓકે, એક લાસ્ટ મોમેન્ટ કરીએ. બંને હાથની મુઠ્ઠી બનાવીશું, આપણા કમરના સામે રાખીએ અને કમરના બિલકુલ સામે, કમર જેટલું ડિસ્ટન્સ. શ્વાસ ભરતા બંને મુઠ્ઠીને સાઈડ ઉપર લઈ જઈએ અને વચ્ચે લાવીએ. 1, શ્વાસ ભરીએ, છોડીએ. 2, 3. કોણીને શરીરથી લાગેલી રાખીએ. 4. આપણા શોલ્ડરમાં 3 મેજર મસલ્સ હોય છે, એ બધા જ મસલને આપણે અત્યારે એક્ટિવેટ કરી રહ્યા છે. એન્ટિરિયર ડેલ્ટોઇડ, પોસ્ટિરિયર ડેલ્ટોઇડ અને લેટરલ ડેલ્ટોઇડ. એના માટે આ બધી મુવમેન્ટ આપણે કરી રહ્યા છે. 5, 4, 3, 2 and 1 and relax. ધીરેથી હાથને નીચે લઈ જઈએ, વિશ્રામ કરીએ. ઓકે, હવે આપણે આસનની શરૂઆત કરીએ. આપણું શરીર તૈયાર થઈ ગયું છે. બંને પગ વચ્ચે આપણે 3 ફૂટ જેટલું અંતર રાખીશું અને દ્વિકોણ આસન કરીશું. બંને પગના પંજા એકબીજાને પેરેલલ રહેશે અને આખા શરીરનું વજન બંને પગ ઉપર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ રાખીશું. ઓકે, બંને હાથ પાછળ લઈ જઈએ, ઇન્ટરલોક કરી લઈએ. આપણા બંને હાથને પાછળથી પકડવાના છે. શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડતા હાથને પાછળ ખેંચીએ અને કમરથી આગળની તરફ જઈએ. જો થઈ શકે તો ઘૂંટણને નહીં વાળીશું, પગ સીધા રાખીએ અને સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર્સમાં, લોઅર બોડીમાં. શ્વાસ ચાલુ રાખીએ, ધીરેથી ઉપર ઉઠી જઈએ. ઉપર આવીએ, હાથને ઢીલા છોડી દઈએ. વેરી ગુડ, ખૂબ સરસ. હવે આ જ પોઝિશનમાં રાખીએ પગને અને ત્રિકોણ આસન કરીશું. તમે ચેરનો સપોર્ટ લઈ શકો છો. જમણો પગ જમણી બાજુ લઈ જઈએ, ડાબો પગ અંદરની તરફ લાવીએ. બંને હાથને શ્વાસ ભરતા ખભાના સમાંતર લાવીએ. કમરના ભાગથી, આપણા પેલ્વિસ રિજનથી રાઈટ સાઈડ તરફ આપણે શરીરને સ્લાઇડ કરવાનું છે. સ્લાઇડ કરીએ થોડું વધુ અને ધીરે ધીરે આપણા જમણા પગના પંજા તરફ જમણા હાથને લઈ જઈએ અને બંને હાથને સીધું રાખીએ 90 ડિગ્રી પર. ધ્યાન રહે આપણું પેલ્વિક રિજન જે છે, આ ભાગ, એ આગળની તરફ ટિલ્ટ ન થઈ જાય. એને પાછળ રાખીએ. લેફ્ટ શોલ્ડરને ઓપન કરીશું. હવે ધીરેથી આપણો લેફ્ટ હેન્ડ નીચે લઈ આવીએ કાનની તરફ અને 5 વખત રોટેટ કરીશું આપણા લેફ્ટ હેન્ડને. 1, 2, સર્કલ્સ બનાવીએ. 3, 4 and 5. once again ત્રિકોણ આસન. ધીરેથી ઉપર આવીએ, બંને હાથને ઉપર લઈ જઈને હાથને નીચે લઈ જઈએ. વેરી ગુડ. હવે લેફ્ટ સાઈડ કરીશું ત્રિકોણ આસન. લેફ્ટ ફૂટ બહારની તરફ, રાઈટ ફૂટ અંદરની તરફ. આપણી કમર, પેલ્વિક બોન અને આપણી ચેસ્ટ રિજન સામેની તરફ રહેશે. શ્વાસ ભરતા બંને હાથ ઉપર, ખભાના સમાંતર અને શ્વાસ છોડતા કમરના ભાગથી સ્લાઇડ કરીએ પહેલા અને ધીરે ધીરે આપણા ડાબા હાથને ડાબા પગના પંજા તરફ લઈ જઈએ. બંને હાથ સીધા રાખીએ. તમારાથી જેટલું થાય એટલું બેન્ડ કરો. જરૂરી નથી આટલું જ બેન્ડ કરવું તમારે. જો તમારાથી આટલું થાય તો આટલું કરો. ઇટ્સ ઓકે ટુ ડુ લેસ બટ ડુ કરેક્ટલી. ઓછું કરીશું પણ પરફેક્ટ કરીશું. આપણા રાઈટ પાર્ટ ઓફ ધ ચેસ્ટને પાછળની તરફ પુશ કરીએ. રાઈટ પેલ્વિકને પુશ કરીએ
હવે 5 વખત રોટેટ કરીએ આપણો રાઈટ હેન્ડને. 1 2 3 4 એન્ડ 5. વન્સ અગેન ત્રિકોણાસન. શ્વાસ ભરતા જમણા હાથના સ્ટ્રેન્થથી ઉપર આવીએ, શ્વાસ છોડતા નીચે આવીએ, ધીરેથી ઉપર આવી જઈશું. ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. હવે આપણે સિટિંગ આસના કરીશું અને થોડી મુવમેન્ટ કરીશું આપણે મર્જરી આસનમાં. તો તમે ચેરના સપોર્ટ સાથે કરી શકો છો. જો તમે ઘૂંટણથી નીચે ના બેસી શકતા હો તો પહેલા ટેબલ ટોપ પોઝિશનમાં આવી જઈએ. શ્વાસ ભરતા રાઈટ હેન્ડને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા નીચે લાવીએ. 5 વખત કરીએ આને. ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ અને એક્ઝેલ. ધીરેથી નીચે આવીએ. હવે આપણે અહીંયાથી જ રાઈટ હેન્ડને આપણા લેફ્ટ સાઈડ લઈ જઈશું, થ્રેડ ઇન્ટુ ધ નીડલ, અને જમણા કાનને આપણા જમીન ઉપર લગાવીએ અને ડાબા હાથને સીધું કરીએ. હાથને શરીરથી દૂર લઈ જઈએ. જમણો હાથ પાછો લાવીએ, ટેબલ ટોપ પોઝિશનમાં આવી જઈએ. હવે આપણે 5 ટાઈમ્સ લેફ્ટ હેન્ડને ઉપર લઈ જઈશું અને નીચે લાવીશું. 1 2 3 4 5 એન્ડ રિલેક્સ. ધીરેથી નીચે આવી. હવે આપણા લેફ્ટ હેન્ડને રાઈટ શોલ્ડરથી નીચેની તરફ લઈ જઈને આપણા ડાબા કાનને જમીન ઉપર લગાવીએ અને જમણો હાથ સીધો કરી લઈએ. લેફ્ટ હેન્ડને પાછો લાવીએ, ટેબલ ટોપ પોઝિશનમાં આવી જઈશું અને શિશુ આસનમાં વિશ્રામ કરીએ. તમે ચેર ઉપર જ બેસીને શિશુ આસન કરી શકો છો. જો ચેર ઉપર બેઠા હો તો હાથને ઢીલા છોડી દઈશું નીચે. રિલેક્સ ઇન ચાઇલ્ડ પોઝ. શરીરને ઢીલું છોડતા જઈએ. ધીરેથી ઉપર આવી જઈએ. હવે આપણે રિવર્સ ટેબલ ટોપ કરીશું. સો પગને સીધું કરી લઈશું આ રીતે. બંને પગ ઘૂંટણથી વાળીએ, બંને હાથને પાછળ લઈ જઈએ. આપણા શોલ્ડરને રોલ કરીએ આગળથી પાછળની તરફ. આપણા ચેસ્ટને એક્સપેન્ડ કરીએ અને બંને પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. હવે શ્વાસ ભરતા જે લોકો કરી શકતા હોય એ લોકો હિપને ઉપર ઉચકશો અને જો ના ઉચકી શકતા હોય તો તમે હિપને નીચે જ રાખી શકો. તમારા હાથને થોડા દૂર લઈ જઈ શકો છો તમારા શરીરથી અને સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર્સમાં. ધીરે ધીરે હિપને નીચે લાવીએ અને હાથને આગળ લાવીએ. થોડુંક શેક કરી દઈએ હાથને. રિલેક્સ. પગને સીધા કરી લઈશું અને હવે આપણે આપણા
પેટના ઉપર સૂઈ જઈશું. લેટ્સ લાઈ ડાઉન ઓન અવર સ્ટમક. આપણા જમણા હાથને માથાના ઉપર મૂકીશું, જેવી રીતે આપણે મકરાસન કરતા હોય એ રીતે. ડાબો હાથ ખભાના સમાનાંતર ડાબી બાજુ. હવે આપણે લેફ્ટ લેગને ઉપર ઉચકીએ અને લેફ્ટ લેગને આપણે રાઈટ સાઈડ ઉચકીને લઈ જઈએ અને સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા રાઈટ શોલ્ડરમાં. તમે લેફ્ટ હેન્ડને થોડું ઉચકી શકો છો અને રાઈટ સાઈડ લઈ જઈ શકો છો. જેટલું થઈ શકે એટલું તમારાથી કરો. So if you can lift your left hand up. Very good. શ્વાસ ભરતે રહીએ અને છોડતા જઈએ. ધીરેથી વચ્ચે આવી જઈએ અને વિશ્રામ. હવે આપણા લેફ્ટ હેન્ડને આપણે માથાના ઉપર રાખીશું, જેવી રીતે આપણે મકરાસન કરતા હોય. રાઈટ હેન્ડ આપણી રાઈટ સાઈડ લઈ જઈએ ખભાના સમાનાંતર. આ વખતે આપણે રાઈટ લેગને ઉપર ઉચકીએ અને ધીરે ધીરે રાઈટ લેગ લેફ્ટ સાઈડ લઈ જઈએ. અને હવે ધીરેથી રાઈટ હેન્ડને પણ ઉપર ઉચકીએ અને લેફ્ટ સાઈડ લઈ આવીએ. ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા લેફ્ટ શોલ્ડર જોઈન્ટમાં. ધીરેથી વચ્ચે આવી જઈએ. રિલેક્સ. ધનુર આસન કરીશું, બો પોઝ. આપણા એન્કલ્સને પકડી લઈએ. જો તમે એન્કલ્સને ના પકડી શકતા હો તો કોઈ વાંધો નહીં, ઘૂંટણને વાડેલા રાખો, ખાલી પગના પંજા આકાશની તરફ રાખો અને શ્વાસ ભરતા ધીરેથી માથું ઉપર લઈ જાઓ અને પગને ઉપર ઉચકો. જો શરીર ઉપર ના ઉચકી શકતા હો તો તમે ચાંદનીને ફોલો કરી શકો છો ઇઝી વેરિએશનમાં. વેરી ગુડ. શ્વાસ છોડતા ધીરેથી નીચે આવીએ અને મકર આસનમાં વિશ્રામ કરીએ. લેફ્ટ સાઈડ 3 વાર ભ્રમરનો અવાજ કરીશું. અહીંયા શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. Breathing in. And let go. વિશ્રામ કરીએ. ધીરેથી જમણી બાજુ કરવટ લઈને આપણા પીઠ ઉપર સૂઈ જઈશું. ઘૂંટણમાંથી પગ વળેલા છે. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર છે. બંને હાથ માથાના પાછળ લઈ જઈએ. હવે આપણે આપણા સ્પાઇનને, લોઅર બેક, મિડલ બેકને નીચે પુશ કરીશું. આપણા હાથને પુશ કરીશું. હરેક શ્વાસ ભરતા સાથે આપણા હથેળીના પાછળના ભાગને, આપણા એલ્બોઝને, શોલ્ડર્સને, ચેસ્ટ રિજનને, સ્પાઇન, મિડલ બેક, લોઅર બેક નીચે પુશ કરતા જઈએ. એન્ડ રિલેક્સ. ફરી એક વખત કોન્સ્ટન્ટ પ્રેશર આપીશું, અબ્રપ્ટ પ્રેશર નહીં આપીએ, ઝટકા નહીં આપીએ. લેટ્સ સ્ટાર્ટ. શ્વાસ ભરીએ. હથેળીના પાછળના ભાગને પુશ કરીએ, જમીનના સાથે કોણીને પુશ કરીએ, શોલ્ડર્સને પુશ કરીએ, સ્પાઇનને પુશ કરીએ, અપર બેક, મિડલ બેક, લોઅર બેક, હિપ રીજન. એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. એક છેલ્લું આસન કરીશું આજના સેશનનું આપણે, નટરાજ આસન 2. બંને હાથ આપણા શરીરના બાજુમાં, ખભાના સમાનાંતર. ઘૂંટણને વાળેલા જ રાખીએ. ધીરેથી બંને ઘૂંટણને આપણે જમણી બાજુ લઈ જઈશું
અને જમણા પગના પંજાથી ડાબા ઘૂંટણને નીચે પુશ કરીએ. માથું ડાબી બાજુ, શરીર સ્થિર છે આસનમાં અને મન શાંત છે. ધીરેથી વચ્ચે આવી જઈએ. જમણા પગને નીચે રાખીને વચ્ચે આવી જઈશું. હવે બંને ઘૂંટણને આપણા ડાબી બાજુ લઈ જઈએ અને ડાબા પગના પંજાથી જમણા ઘૂંટણને નીચે પુશ કરીએ. શ્વાસ સરસ અંદર અને બહાર ચાલી રહ્યો છે. મન સ્થિર છે આ ક્ષણમાં. પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપત્ય. આસનમાં કમ્ફર્ટેબલ થયા પછી મનથી આપણા પ્રયત્નને પણ છોડી દઈએ. ધીરેથી આસનથી બહાર આવીએ અને બંને પગને સીધા કરી લઈએ. થોડી વાર માટે સવાસનમાં વિશ્રામ કરીશું. શરીર એકદમ સ્થિર છે, like a dead body. Palms open towards the sky. 1 foot distance between our legs. બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રાખીએ. હથેળી આકાશની તરફ ખોલી. શરીર એક મુર્દા શરીરની જેમ જમીન ઉપર પડ્યું છે. ઢીલું છોડતા જઈએ. કોઈ પણ પ્રયત્ન વગર આપણું ધ્યાન જમણા પગ ઉપર લઈ જઈએ. જમણા પગને ઢીલો છોડતા જઈએ. ડાબા પગ ઉપર ધ્યાન લઈ જઈએ. છોડી દઈએ ડાબા પગને. આપણા જનનેન્દ્રિયો ઉપર ધ્યાન લઈ જઈએ. નાભીના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. ચેસ્ટ રિજન, છાતીનો ભાગ. જમણો ખભો અને જમણો હાથ. ડાબો ખભો અને ડાબો હાથ.
માથું ઢીલું છોડતા જઈ આખા શરીર, માથાના ચોટીથી લઈને પગના પંજા સુધી ધ્યાન લઈ જાય. શ્વાસ ભરીએ ઊંડો અને છોડીએ. વધુ ને વધુ વિશ્રામ કરીએ. રિલેક્સ મોર એન્ડ મોર. આપણા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈશું. શરીરમાં થોડું હલચલ લઈ આવીએ. એડીને થોડું આગળ પાછળ કરીએ. પગના પંજા હલાવીએ. હાથની આંગળીઓને થોડું હલાવી લઈએ. આપણા માથાને રાઈટ એન્ડ લેફ્ટ મૂવ કરીએ. બંને હાથ માથાના પાછળ લઈ જઈને આખા શરીરને સ્ટ્રેચ કરી લઈએ. અને ધીરેથી આંખો બંધ જ રાખતા આપણી જમણી બાજુ કરવટ લઈને સૂતા રહીએ. 4 થી 5 ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા જમણા હાથ અને ડાબા હાથના સપોર્ટથી ઉઠીને બેસી જઈશું. બે ઊંડા શ્વાસ ભરીએ અંદર અને છોડીએ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આપણી આંખો ખોલી શકીએ છીએ. હવે આપણે ખૂબ જ સરસ રિલેક્સિંગ પ્રાણાયામ શીખીશું જેનું નામ છે સ્ટ્રો બ્રીથિંગ. સ્ટ્રો બ્રીથિંગમાં આપણે નાસિકા દ્વારા શ્વાસ ભરીશું અને મોઢાથી શ્વાસ છોડીશું. એક સ્ટ્રો આકાર બનાવીશું આપણા લિપ્સથી. એવી કલ્પના કરીએ કે આપણા લિપ્સની અંદર એક સ્ટ્રો છે અને એમાંથી આપણે શ્વાસને છોડવાનો છે. આવું કરવાથી આપણા નર્વસ સિસ્ટમને ખૂબ જ વિશ્રામ મળશે, રિલેક્સેશન મળશે આપણી સિસ્ટમને. અને એકદમ સરસ આ રિલેક્સિંગ પ્રાણાયામ છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર છે એમના માટે ખૂબ જ સરસ છે. અને ઓવર થિંકિંગ થતું હોય, સ્ટ્રેસ વધારે રહેતો હોય એ લોકો માટે આ બહુ સરસ પ્રાણાયામ છે. તો બધા કરીશું. આપણે આરામથી બેસી જઈશું. આપણા બંને પગને આ રીતે ચોકડી વાળીને રાખીએ સુખાસનમાં અને હાથ બંને આકાશની તરફ ખુલ્લા રાખીએ. તમે આંખ બંધ કરીને કરી શકો છો અને જો પ્રથમવાર તમે કરી રહ્યા હોય સ્ટ્રો બ્રીથિંગ તો પહેલો રાઉન્ડ તમે આંખ ખોલીને પણ કરી શકો. નાસિકા દ્વારા એક ઊંડો શ્વાસ ભરીએ અંદર. પૂરેપૂરો શ્વાસ લઈ લઈએ અને હવે મોઢાથી એક સ્ટ્રો આકાર બનાવીએ, પર્સ લિપ્સ, અને ધીરે ધીરે મોઢાથી શ્વાસ છોડીએ. Longer the exhalation, more effective is. જેટલો શ્વાસ લાંબો છોડીશું એટલો વધુ લાભ થશે. ફરી વખત મોઢું બંધ કરી લઈએ હવે અને શ્વાસ ભરીએ. મોઢાથી શ્વાસ છોડીએ. ફરીવાર શ્વાસ ભરીએ.
3 રાઉન્ડ બીજા કરીએ આપણી જાતે જ. ચાલુ રાખીએ. પૂરેપૂરો શ્વાસ અંદર લઈએ અને મોઢાથી એક ટ્યુબ આકાર બનાવીને શ્વાસ છોડીએ. વિશ્રામ કરીએ. એક નાનું ધ્યાન કરીશું હવે આપણે. ધ્યાન દરમિયાન આપણી આંખો બંધ જ રાખીએ. શરીર જેટલું થઈ શકે એટલું સ્થિર કરી લઈએ. એક પથ્થરની મૂર્તિની માફક. ઇવન આપણા આઈબોલ્સ અને આપણી જીભ પણ સ્થિર છે. ખભાને ઢીલા રાખીશું. હાથ ઢીલા. શ્વાસ અંદર અને બહાર જઈ રહ્યો છે. આપણું ધ્યાન શ્વાસના આવાજાહી પર લઈ જઈએ. શ્રદ્ધા રાખીએ કે આપણને જે પણ જોઈએ છે એ બધું જ આપણને મળી ગયું છે અને મળતું રહેશે. Just be contained right this moment. તૃપ્તિનો અનુભવ કરીએ. આપણા જીવનમાં આપણને બધું જ પ્રાપ્ત થયું છે અને પ્રાપ્ત થતું રહેશે. તૃપ્ત થઈ છે. તૃપ્તિના અનુભવથી જ આપણા શરીરમાં સ્પંદનોને અનુભવ કરીએ. એક ઠંડક ફેલાઈ રહી હોય આપણા શરીર નીચેથી ઉપર. વિશ્રામ કરતા છે. શ્વાસ ભરીએ. ધીરે ધીરે શ્વાસ છોડીએ. શરીરને ઢીલું છોડતા જઈએ. આપણા મનને પણ ઢીલું છોડતા જઈએ. આ ક્ષણમાં કાંઈ જ નથી કરવું, કાંઈ જ નથી જાણવું. બસ વિશ્રામ કરવું. આપણે જ પ્રેમ છે. આપણે જ આનંદ છે અને આપણે જ શાંતિ છે. વિશ્રામ કરતા જાઓ.
ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્વાસ ભરીએ, છોડી દઈએ. ફરી એકવાર શ્વાસ અંદર છોડતા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. સજગ થતા થતા ફરી એકવાર શ્વાસ ભરીએ. ચહેરા પર એક સુંદર સ્મિત સાથે જ્યારે પણ તમને મન કરે, જ્યારે પણ તમને પૂર્ણતાનો અનુભવ થાય, તમારી સુંદર આંખો ખોલી શકો છો. Welcome back. Good. This is good. This is so good. જો તમને સારું લાગ્યું હોય આજનું સેશન તો બહુ બધા કોમેન્ટ બોક્સમાં હાર્ટ મોકલો અને તમારો અનુભવ શેર કરો. આજનું સેશન કેવું લાગ્યું તમને? સો રિમેમ્બર ધ નોલેજ પોઈન્ટ ઓફ ટુડે. સંતોષ, તૃપ્ત થઈ જાઓ અને બસ એ જાણી લો કે મારા જીવનમાં મને ઈશ્વરે, કુદરતે બધું જ આપ્યું છે અને યોગના અભ્યાસથી આ તૃપ્તિનો અનુભવ આપણને રોજ થાય છે. Don't you feel that containment right now? તમને અત્યારે અનુભવ થઈ રહ્યો છે? યોગ એ બસ ખાલી આસન, પ્રાણાયામ, ધ્યાન નથી. It is our very nature also that we are joy, we are love, we are peace. આપણે જ આનંદ છે, આપણે જ પ્રેમ છે અને આપણે જ શાંતિ છે અને આનાથી આપણને તૃપ્તિનો અનુભવ થાય છે. તો ફરી મળીશું આપણે કાલે આપણા મેટ ઉપર. Be happy, spread happiness. See you tomorrow on the mat.